ઓકે, સો આ એવું છે કે વર્લ્ડની તીખામાં તીખી વેફર કહેવાય ને એની અંદર એક જ આવે છે. સો અત્યારે થશે આનું અનબોક્સિંગ. પેલું લાલ મરચાના પેલા મસાલા ભંટા નહીં ત્યાંથી 3 2 1 ગો. મોઢું જો નહીં કેસો. હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને જસ્ટ અત્યારે ફ્રેશ થઈ ગયો છું. આજે તો હેર વોશ કરી નાખ્યા. એમ તો બધાને ખબર જ છે કે ઘરે મને બહુ જોર આવે છે, બટ હેર કર્લ્સ હતા તો પછી હેર વોશ તો કરવાના જ હતા. તો પછી આજે એવું વિચાર્યું કે હેર વોશ ફાઇનલી કરી જ નાખું. તો કાલે તો નાઇટમાં એવું હતું કે નિશિવને તો ખબર નહીં હમણાંથી શું થાય છે. એકચ્યુઅલીમાં એવું છે કે એને મચ્છરને એવું કડી જાય ને તો ખંજવાળ આવે ને એટલે જાતે ખંજવાળે નહીં એમ એટલે આપણે એને ખંજવાળ દઈએ ને તો પછી સૂઈ રહે, નહીં તો પાછું જેવું બંધ કરીએ ને એવું ઉઠી જાય. તો ફૂલ નાઇટ એના પાછળ જ જાગતી હતી. હમણાંથી થોડું એનું એવું જ છે કામકાજ, હું તો નહીં સરખી રીતે. તો બસ અત્યારે તો કાલે આંટીએ રોટલો મોકલ્યો હતો એ છાસમાં વઘારવાનો છે એટલે આજે જલ્દી જલ્દી ફ્રી થઈ જશું આપણે. અને બસ ફૂલને તમારી સાથે શેર કરીશું. અને અત્યારે નિકેશ અને નિશુ બંને બહાર છે, ભવ્ય, રિયાંશ બધા છે. ચલો મળીએ. મારા દીકો ક્યાં ગયો? ક્યાં બોલા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને તું કેમ માછલી બની ગયો છું? ઓય મો ઢીંગલું. હાય. ઓ યસ, નાવા ધોવાનું કરો. 11:30 થયા. એમાં બી મારી ગલતી હે. તો કોની ગલતી? મારી ગલતી. 11:30 થી હજુ નાવા નહીં જતા. હવે જઈશ. ઓકે, ક્યાંનો શેડ્યુલ છે આજે? આજે બાકરોલ ઓઢવ કઠવાડા. ઓકે, બાકરોલનું અનિવન છે ઓકે શેડ્યુલ, પણ કઠવાડા તું શું કરે છે? માથે બેહી ગયો છું તો. કઠવાડા ઓઢવ ફિક્સ. ઓકે, સારું. ચલો નીચું તો એકલો રમે છે. આપણે ત્યાં સુધી લાલુને રેડી કરી લઈએ લેટ કેમ કે લાલુને હજુ રેડી કરવાનો બાકી છે. તો લાલુને ફટાફટ રેડી કરી દે ને નિશુ. નિશુ સૂઈ ગયો તો અત્યારે ઉઠી ગયો છે. હું છે ને ફોનમાં થોડું ઘણું બધું જોતી હતી અલગ અલગ, એટલે મેં વ્લોગ નહોતો લીધો. મેં કીધું નિશુ ઉઠશે એટલે લઈ લઈશ. હે ને નિશુ? નિશુ તો મારો હસતો જ ઉઠે. ક્યાં ગયો? તો બહુને છે ને ઉઠીને તરત મસ્તી કરવાની હોય, હે ને બેટું? તો નિશુને અમે બંને જણા, મતલબ નિશુ સૂઈ ગયો તો હું છે ને થોડો રેસ્ટ કરતી હતી. અત્યારે ઉઠી ગઈ છું. તો નિશુ ઉઠ્યો એટલે તો આપણે ઉઠવું તો પડે જ, હે ને નિશુ બહુ મસ્તીખોર થઈ ગયો છે હવે તો. મારી દીકરો તો ઉભા રહો, હું ફોન થોડોક સરખો રાખી દઉં ને એટલે અમારા બંનેની મસ્તી તમને લોકોને દેખાય. એ નો. હલો ચૂ, ફોન ના લેવાય વિતા, ફોન ના લેવાય. મારી દીકરો પાછળ ફર્નિચર ચેન્જ કરાવવાનું છે એટલે તમને બધાને એવું દેખાતું હશે. ચલો કલાપ એ નીચું નો. નીચું શું કરે છે? રેડ કલરનું દેખાય ને જ્યારે વિડીયો સ્ટાર્ટ હોય એટલે, અને બંધ કરવા જવું છે. નીચું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીશુ 1 કેમ થાય? મમ્માએ કેમ શીખવાડ્યું? 1 2 3 4 5. 1 કરો બેટો, 1 કરો બધાને. 1 અલ્યા 1 નીશુ 1 અલ્યા 1 નીશુ 1 કેમ થાય બેટા? 1 કેમ થાય મારો દીકરો? 1 કરી દે પછી મમ્મા કશું કાપશે નીશુ. ના, કશું ના મળે. એમ કશું મળતું હશે ભાઈ? કશું ના મળે. ચલો નિશુ થોડો ઊંચો થાય એના માટે આપણે ઓછીકું રાખી દીધું છે. નિશુ 1 કરી દે ને મારા દીકો. 1 બધાને શીખાલો. કોઈ નથી આવડતું. બહુ મસ્તીખોર. ગોટલી ગાંડો દીકો છે. નિશુ 1 કરી દે. 1 કરી દે મા બાબુ. હા, 1 કેમ થાય નિશુ? 1 કરો. 1 કરી દો. 1 કરી દે દીકુ. તો નિશુને છે ને હું રોજ શીખવાડું. અત્યારે 1 to 5 શીખવાડું. 1 1 2 2 2 3 3 3 4 4 4 5 5 કરો નિશુ. 1 કરી દો. 1 હજુ નિશુ 1 શીખ્યો છે, બીજું બધું શીખવાનું બાકી છે. હજુ ઉઠ્યો છે ને એટલે ફ્રેશ નથી થયો. થોડો ફ્રેશ થઈ જાય
પછી અમે બતાવીશું તમને નિશુની મસ્તી. નિશુ, મારા મમ્મીના હાથમાં વેલણ છે, ઘરના સગડા ચેતી જાજો. નિશુ, જય શ્રી કૃષ્ણ. ઉપર બેટા મૂંચું દેખાય એમ જય શ્રી કૃષ્ણ કર દે માદી. અરે રે રે, જય શ્રી કૃષ્ણ કર દે. જય શ્રી કૃષ્ણ. નો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાકો ભલો તું મને બાકો ભલી દો. નો 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 નો. ઓય બાપા, ખાધા વિના ઓર કરાઈ ગયો નિશુ. નો ડુ 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 ડુ. નિશુને છે ને વિડીયો બંધ કરી દેવો છે. હાય કરવું છે. જય શ્રી કૃષ્ણ કર દો બેટા. હા, થોડો ઊંચો હિન્દી તો તું દેખાય. હવે વન કહી દે. વન સી વન. વન કેમ થાય બાઉ? હાય. હા, હવે જય શ્રી કૃષ્ણ કર દો. જય શ્રી કૃષ્ણ. એને વિડીયો જ બંધ કરવો છે. કર દો બંધ. હાલો હાલો, કર દો બંધ. કર દો બંધ. સી ખૂણામાં જઈને વિડીયો બંધ કરવા ગયો પણ વિડીયો એનાથી બંધ જ ના થયો. નિશો શરમાઈ ગયો એ વેચ તું. સો હવે નિશુ અમે બે જણા મસ્તી કરીશું. નિશુ ક્રિકેટ કેમ રમાય? લાઈન કેવું બોલે? લાઈન કેવું બોલે? નહીં આવડતું ને? કશું ના આવડે. ક્યાં જવું છે? ક્યાં જવું છે? તો કંઈ નહીં, બન્યાનો વ્લોગમાં સાંજે શું બનાવવાનું છે જમવાનું જોઈએ. અત્યારે 4:15 4:30 જેવું થઈ ગયું છે. નિકેશ નીકળી ગયા છે ઓફિસથી. આવે પછી એમને પૂછ્યું શું બનાવવાનું કહે છે, પછી બનાવીશું. વેલકમ. યસ. કેવી ગરમી છે બહાર? બહુ જોરદાર. ગજબ વાળી ને. યસ. અહીંયા રીંગણ તો રાજા. એકચ્યુઅલીમાં એવું હતું કોકે મારામાં નિકેશ કમેન્ટ કરી હતી કે તમે નિશુને રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા સંભળાવજો અને બહુ જ ગમશે. અને ખરેખર મને યાદ નહીં કે કોણે કમેન્ટ કરી હતી, બટ એને એટલું બધું ગમ્યું. એને તો ઠીક મને બહુ ગમ્યું. આ એક આ પછી પેલું સિંહની વનરાજાની જાન આવી ચાલો જઈએ. બહુ ગાંડો ગાંડો થઈ જાય સાંભળે ને તો. કઈ નહીં, નિશુ માટે સેરેલેક બનાવું છું એને ખવડાવવા અત્યારે. ओके ઓકે, સાંજે શું બનાવું જમવાનું? दाल बाटी. ઓહો वो तो मैंने व्लॉग में बोल ही दिया सबको, आज दाल क्या बाटी बोला? बनने वाली है. ઓહો એવું જ. ઓકે ચલો તો હમણાં તૈયારી કરી લઈએ. 5 વાગી ગયા છે. મેં કીધું રેસીપીનો વિડીયો થશે તો બનાવીશું, નહીં તો પછી સ્કીપ કરીશું. સ્કીપ નેક્સ્ટ ટાઈમ. યસ એક તો ઓલરેડી અત્યારે બનાવી જ છે આપણે. યસ. ઓકે ચલો રેડી કરીએ આપણે, બનાવીશું, તૈયારી કરશું, નિશિવને ખવડાવી. હો વિચાર્યું તો પહેલાં દાલ બાટી બનાવવાની, બટ દાલ બાટી નથી બનાવી. અત્યારે મેં વઘારેલી ખીચડી મૂકી છે. એનું રીઝન એ છે કે અમે લોકો ગયા હતા નાસ્તો અને કુકરને એવું બધું રિપેર કરાવવા છે. બધી જ ક્લિપ તમને નિકેશના વ્લોગમાં જોવા મળવાની છે. પણ એમના વ્લોગમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને જોવા મળવાની છે કે અમે નાસ્તો લેવા ગયા હતા, એવી જગ્યાએ ગયા હતા કે યાર બોસ કોઈ જગ્યા આવી નહીં હોય કે ત્યાં તમને આટલી બધી વેરાયટી, જેટલી બી એમની પાસે વેરાયટી છે બધું તમને ટેસ્ટ કરવા મળશે. તો બધું જ એમને ટેસ્ટ કરાયું અમને. અમે ઘણું બધું વસ્તુ લીધી. કેટલાનો સામાન આવ્યો તમે લોકોએ વિચાર્યું પણ નહીં હોય એટલાનો તો ખાલી નાસ્તો આવ્યો છે, એ બી મારાના નિકેશને વપરાય ને એવો. અને બધું જ તમને નિકેશના વ્લોગમાં જોવા મળશે. તો તમે એમનો વ્લોગ જોજો અને તમને ખબર પડશે કે ત્યાં કઈ કઈ પ્રોડક્ટ છે. અને આ એક વસ્તુ અમે ત્યાંથી લઈને આવ્યા છે, જોલો ચીપ. ઓકે, સો આ એવું છે કે વર્લ્ડની તીખામાં તીખી વેફર કહેવાય ને, એની અંદર એક જ આવે છે 250ની 1 એન્ડ ઓનલી 1. ઓકે, સો અમે લોકો લાયા છે અને અમે લોકો આ ટ્રાય કરવાના છીએ. કોની સાથે? સચિત અને નિકેશ. નિકેશને તો ખબર છે કે ભાઈ આ વસ્તુમાં આવું છે આવું છે આવું છે, બટ સચિતના રિએક્શન શું હોય છે તો હું પણ જોવા માટે એટલી બધી એક્સાઇટેડ છું. બટ હજુ સચિતને ખબર નથી. સચિતને બોલાવવાનો છે અને કહેવાનું છે કે આ વસ્તુનું ચેલેન્જ કરવાનું છે, તો રેડી છે કે નહીં, એનો આન્સર શું આવે છે. ઇફ એ રેડી હશે તો આપણે લોકો ચેલેન્જ આગળ વધારીશું. આપણે કરવાના છે એની જોડે પ્રેન્ક. સો લેટ્સ ગો. આવ સચિત, આઈ જા, તારું કામ છે. શું કામ? આઈ જા. સચિત આવી ગયો છે. સચિત, અમે તારી જોડે એક ચેલેન્જ કરવા માંગે છે. રેડી? બરાબર. આ તો વસ્તુ જે જોઈ રહ્યો છું એ ક્યારેક તે જોયેલી છે પહેલા? હા. બરાબર. શું વસ્તુ છે? નામ ખ્યાલ જોલો છે? ચિપ્સ. યસ.
શું છે ખબર છે તને? દુનિયાની તીખામ તીખી ચિપ્સ. Yes. જોરથી બોલ એટલે આપણી ઓડિયન્સને બી ખબર પડે. દુનિયામાં સૌથી તીખામ તીખી ચિપ્સ આ છે. ઓકે તો અમે તારી પહેલા પરમિશન લઈશું હા. કે તું રેડી છે આના માટે. હા રેડી છું. ઓકે અને નિકેશ તમે? Yes, I am ready. ઓકે ચલો હવે આપણે આ જે આનું જોલો unboxing કરીશું પહેલા. ઓકે કેટલું પ્રીમિયમ પેકિંગ આવે છે જો ખાલી આનું. આમાં કેટલી ચિપ્સ આવે છે? બતાવ કેટલી આવે છે. બાલાજીના 25 પેકેટ આવે આટલા પૈસા. આટલામાં સાચી વાત છે. આ 250 રૂપિયાની ખાલી એક એક અને એ પણ પેકિંગ જો ખાલી. આ જો છે બોગો આ છે શું મારું યસ આ એક જ આવશે એક જ આવે. અને તમારા લોકોને એક એક કટકો જ ખાવાની છે. આપણે ટુકડો જ ખાવાનો છે વધારે. ટુકડાથી વધારે ખાવાની. નથી. ઓકે હવે તો આ જે દેખાય પોસ્ટર જોઈને જ કંઈક થાય છે તો આ ટેસ્ટમાં તો કેવી હશે? વાત સાચી છે. ત્યારે થશે આનું અનબોક્સિંગ. શું લખ્યું છે? ફિયર ધ રિપેર જોલો ચિપ્સ. ઓકે ચલો ચિપ ચેલેન્જ. રેડી ફાઇનલ. મારે તો જોવું તું કે મેં તો સાચું કહું 250 રૂપિયા બાજુ એટલા- પાણી. પાણી વાળી ના મળે. પાણી ના મળે. તમારે લોકો દોડવાનું કે તમે લોકો કેવી રીતે દોડો છો? શું કેવું ભવ્ય? બધાને આજે મજા પડી જશે. આજે એક વાત તને ખબર પડી? આજે પ્રેન્ક કોકની જોડે કરવાનો તો ને થઈ કોકની જોડે રહ્યો છે. લાવો ને પેચી આપી દો ને ખાલી. આ ગણતરી. એ હવે એ તો સરપ્રાઈઝ છે. આની અંદરથી સુગંધ છે ને શેની આવે? ખાલી મરચાની. પેલું લાલ મરચાના પેલા મસાલા ભંટાર નહીં હોય ત્યાંથી નીકળતા કેવી એટલે આ મસાલા ખાલી નામ હશે ચીપ બાકી બનાવ્યું એનું જ હશે. શું કેવું? જોઈએ ને હવે. આધા પછી ખબર પડે કે હું ભાઈ આટલું સ્પાઇસી ખાઉં છું ને છતાં બી મેં ના પાડી કે ના ભાઈ મારે નથી કરવું. અને ઓહો, નિકેશ ના એવું નથી બકા કંઈક અલગ છે વસ્તુ. યે. ઓ આ my છે God. ખાલી એકલી ચિપ્સ. આ છે 250 ની. આમ કરો આમ એટલે ઓડિયન્સને સરસ દેખાય. ઓકે સુગંધ. 250 ની આટલી ચિપ્સ લાયા છે. ચલો બે કટકો કટકો લઈ લો. હા લઈએ ને. અરે ર જબ્બર નાકે ચડી ગયું. હો એક મિનિટ તું લઈ લે તારી રીતે તાર જેટલી ખવાય આને એટલી. દૂર રાખ. ભાઈ, આને આવ્યું તો- રેડી. બીજા કોઈ પાર્ટ ઉપર અડે નહીં એ જોજે. આંખ બાક ઉપર અડી ના જાય મસાલા. આંખ ઉપર કે ક્યાંય ના અડવું જોઈએ. ઓકે. મરી જશે હવે. 1 2 ઉભા રહો કેમ આટલી ઉતાવળ છે? 3 એક મિનિટ 3 2 એક મિનિટ. આમ આ એક્સાઇટમેન્ટ રહેવું જોઈએ યાર. 3 2 1 ગો. આના શું તીખું નહીં લાગ્યું? બિલકુલ નહીં લાગ્યું તમને? નિકેશ નું તો છે ને આખો ફેસ કઈ બતાવે છે કે તીખું લાગ્યું છે કેમ કે ફેસ આખો થઈ ગયો છે રેડ. તને નહીં લાગ્યું તીખું? એમને તો લાગ્યું. જોઈએ હવે ક્યાં સુધી કંટ્રોલ થાય છે. મને આપો તો. જય શ્રી ગણેશ. નાખો ભાઈ. એને દૂર રાખ. કઈ નહીં. નિકુ ભવ્ય આ જેટલું કંટ્રોલ કરે એટલી જોરથી ચીઝ પાડવાનો છે. નિકેશ માતાજી આયા હોય એવું કરો નહીં. પાણી પીશો તો વધારે તીખી લાગશે હે ને? નહીં લાગ્યું તીખું? આમ જો તો ખાલી આંખમાંથી તો જો. બીજો કટકો લે ખા, ખબર પડે, ખા. નહીં લાગી તીખી? નહીં બેટા નહીં રહ્યું મત લે. મેં આટલો કટકો લાવ્યો તોય કેટલું તીખું લાગે છે. પહેલા નહીં લાગી. કઈ. પાણી પીવાનું છે. જોઈએ છે કોણ હારે છે અને કોણ જીતે છે. કંટ્રોલ નિકેશ કંટ્રોલ. પેલા તમે ઠુઓ મારીને કહેશો ને કે જાના પાણી પીવા એટલે હું જીતું. હે કેવી લાગી નિકેશ? કઈ જા તને તીખી નહીં લાગતી પણ
तेरे को नहीं लगी तीखी, तू खाना, मेरे को तो लगी. નિકેશ આમ જોવો તો મોઢું જો નિકેશ હવે કંટ્રોલ થઈ ગયું. તમને નિકેશ મારું મન જાણે. કે મારું મન જાણે છો આ નહીં ખવાય બાપા. સાચિત 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 મારો પીસ એના કરતા મોટો હતો અને મસાલા વાળો હતો. એને બધો મસાલો ખંકેરી નાખ્યો છે એના હાથમાં. મારા હાથમાં મસાલો દેખાય છે? મારો વધારે હતો. સાચિત આ સાચિત ખાઈને એટલે બરાબર. હમણાં 5 મિનિટ પછી દેખાશે ફેસ ઉપર કઈ નથી. પેલી આખી ખાવી પડે પછી ખાવું પડે. ના ખબર પડી તમને ખબર તો પડી પણ આ કહે છે ને કંઈ ના થયું તો આ ભાઈને આખી ખવડાવવાની જરૂર હતી તો બધું યાદ આવી જતું એમ. કશું યાદ નહીં આવતી હું આપણને. એકચ્યુઅલી છે ને તીખી વસ્તુ નથી ખાતો. હા હું ખાઉં છું. હું ખાઉં છું. આ તો બિલકુલ નહીં ખાતા નિકેશને કંટ્રોલ નહીં થઈ રહ્યો અત્યારે બસ જબ્બર જબ્બર એમ પેલા એમણે એવું કીધું હતું પેલા જે ભાઈ હતા ભગવતી ગૃહ ઉદ્યોગ અને વાળાએ કીધું કે અહીંયા ખાઓ અહીંયાથી સીધા ઘેર ઘરે ભાગશો ભાગશો એમ. કોઈ ટબ ભરતો આવો ને ખાલી હાથ ધોવા પડશે, કોઈને અડી જશે ને. તો હાથ ધોઈ આવો હાથ ધોવાની પરમિશન છે ઓકે પાણી પીવાની પરમિશન નથી આને એક કટકામ એક જોયે કટકામાં તો હું ક્યાં તીખું બહુ ખાઉં છું હવે. અને નથી તો લાગે ખાધું નહીં લાગે ઘડી તો લાગે સીધું. એ તો હમણાં બ્લોગમાં ખબર એ તારા હા બેટા આને ખાધી હોત તો આની હાલત. આ તમે ચીસો પાડીને એટલે આ ચીસો પાડે છે આથી તો કંટ્રોલ જ હતું. હા નિકેશભાઈની હાલત થોડીક મેં એકચ્યુઅલી છે ને શું કર્યું ખબર? જીભ ઉપર લઈ લીધું ને એટલે વધારે તીખું લાગે. અને આ ભાઈ છે જીભ ને ઉપર જ. આ ભાઈ ડાયરેક્ટ ગળી ગયા છે. હા જીભ ઉપર લીધું મેં તો. એ મેં જ ખાધી છે જીભ ઉપર તો મને જ અત્યારે જીભમાં કેવું થાય છે. મને યાર આ તરતર થાય છે મેં જીભ ઉપર જ લીધી ગાડી. હા ખમ્મા મારેલા, ખમ્મા. યસ આઈ એમ ઇન કંટ્રોલ નાઉ. પેલો જેની જીભ જુઓ છે ઓકે તો બંને વિનર છે બરાબર કોઈએ બી પાણી પીવાનું બી નથી કીધું ને મતલબ બંનેને કંટ્રોલ થઈ ગયું છે એટલે બંને વિનર છે અને કોણે કોણે જોલો ચીપ ટ્રાય કરી છે એ કમેન્ટ કરજો અને તમે કોને આ વસ્તુનું મતલબ ડેર આપવા માંગો છો લાઈક તમારા ફેમિલીમાં કાં તમને એવું હોય કે ભાઈ આ મારું દુશ્મન છે આને આવી કંઈક ખવડાવી દેવી જોઈએ એ બધા કમેન્ટ કરજો હું ખાલી એક ગેમ જીતવા દો મને કોઈ બી વસ્તુમાં. હું એને આ વસ્તુનું ડેર આપીશ કે કોઈ ફૂલ ચીપ ખાઈને બતાય. મારા ઘરે આવા 5 પેકેટ લઈને રાખીશ. જેટલા પણ ચેલેન્જો અમે લોકો રમીશું એ બધાને સેમ ડેર આપીશું કે ભાઈ આ ચિપ્સ ખાય. ઓકે આખી ગાવાની આખી. પણ ખાધા પછી અને જે પણ ખાધા પછી પાણી નહીં પીવે ને એને 1000 રૂપિયાનું ઇનામ મારા તરફથી. હા પણ ભાઈ જીવન દાદા. ફાઇનલી અત્યારે હું થઈ ગઈ છું ફ્રી અને આ જે લોકોએ ચિપ્સ ખાધી એ તમને કેવી લાગી મજા આવી કે નહીં કમેન્ટ કરજો અને ફાઇનલી આપણે આજે કમેન્ટ્સ રીડ કરીશું તો ફર્સ્ટ કમેન્ટ છે કૃષ્ણા વ્લોગની હું તો મારા મામાના ઘરે રહેવા આવી હતી ડાકોરથી ગાંધીનગર ખુશી દીદી તમે મને મળશો પ્લીઝ રિપ્લાય જરૂર કરજો પાક્કું મળીશું આપણે નિધિ ઠક્કરની કમેન્ટ છે મારા ઘરે તો રહેવા બી આવે છે બધા અને રોજે રોજ મહેમાન હોય છે એટલે મારા ઘરે આખું વરસ વેકેશન હોય બેસ્ટ એનાથી વિશે શું હોય કેવી મજા આવે કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે મહેમાન આવે તો વૈશાલી મકવાનાની કમેન્ટ છે સારું ને આપણા ઘરે બધા આવે તો સારું લાગે ને ખુશીદી હવે નિશુ મોટો થઈ ગયો છે હવે એને બધી ખબર પડે છે નહીં બટ એ બહુ એટલે બહુ જ ક્યુટ છે નજર ના લાગે જય દ્વારકાધીશ થેન્ક યુ સો મચ વૈશાલી અત્યારે પણ એ શું કરે છે જો નિશુ હાઈ કહી દે બેટા અત્યારે ભૂંગળા ખાય છે ક્વીન ઓફ પ્રજાપતિ 9094ની કમેન્ટ છે નાઈશ હરે કૃષ્ણ તમારી 3 ચેનલને ફોલો કરી દીધું છે ખુશીથી તમારા સાસુ નથી તો વ્લોગમાં ઓછી મજા આવે છે આમ ભૂમિ પ્રજાપતિ હા મજા નથી આવતી ઘર ખાલી ખાલી લાગે છે મહેન્દ્ર નીલમની કમેન્ટ છે નાઇસ વ્લોગ અમારા ઘરે પણ વેકેશન ચાલુ થઈ ગયું છે મારા ઘરે પણ મારા નનંદ અને નનંદની 2 છોકરીઓ આવ્યા છે થોડા કે
દિવસમાં બીજા નણંદ તમારા છોકરાના છે. આંટી પણ વ્લોગમાં જોવા મળી ગયા. આંટી દૂરથી મસ્ત લાગે છે. ઓકે, મતલબ મારા મમ્મીની વાત છે કે એ લોકો જોવા મળી ગયા. સો થેન્ક યુ સો મચ. બટ ટાઈપિંગ મિસ્ટેક છે તો નેક્સ્ટ ટાઈમ થોડુંક ધ્યાન આપજો. હું કોશિશ કરીશ વાંચવાની, બટ જ્યારે આવી રીતે વાંચતા હોય તો થોડી ઘણી પ્રોબ્લેમ થઈ જાય. નેક્સ્ટ કમેન્ટ યશવી સોલંકીની કમેન્ટ છે. નિશુ એન્ડ નિકેશ જીજુની રાશિ એક જ છે ને? મારી પણ. યસ, યશવી. ઓકે, સો પટેલ ધ્રુવીની કમેન્ટ છે. કમેન્ટ્સ નહીં કરી શકતા, ટાઈમ નહીં મળતો, અમે યુકેમાં છીએ એટલે પણ બ્લોગ રોજ જોઈએ છે. થેન્ક યુ સો મચ ધ્રુવી. મેં કાલે તમારું નામ લીધું હતું, મને યાદ જ હતું એટલા માટે. મયુર એમ ચૌહાણ, હું કેટલા ટાઈમથી વ્લોગ નહોતા જોવાતા કેમ કે ગામડે હતા, એટલે પણ તમને બહુ મિસ કર્યા અને તમારી ફેમિલીને. થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ, આટલો બધો સપોર્ટ કરવા માટે. અને બસ આજનો વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.